જિંદગી તો એવી ચાલી રહી છે ડેમ્પરના છો પૈડા જેવી, ટાયરની જેમ ગગડ્યા કરવાનું. એ વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને આજે તો ભાઈ કામ કરી કરીને વાટ લાગી રહી છે. ઘરના આંગણમાં ગાઈસ અમે લોકો નકાવી છે માટી. વરસાદના ચલતે પાણી પાણી થઈ જતું તો એના ચલતે ગાઈસ અમે લોકો નકાવી માટી. માટીને ઉલટ પુલટ કરવા માટે લાવવી પડશે જીસીબી. જીસીબી વાળો કહી રહ્યો છે કે 2 દિવસ પછી. અને ખેતરમાંથી ટ્રેક્ટર ભરીને લાવવાના છે લાકડા. હવે ગાઈસ પ્રસાર થવા માટે તો ભાઈ જગ્યા જોઈશે. જ્યારે બી કામ આવતું હોય એક સાથે આવી જાય. શું કરીએ શું ના કરીએ કઈ ખબર નહીં પડે. અહીંયા તો કામમાં ગાઈસ મમ્મી અને મેં વર્ગી પડ્યા. અને આ બાજુ તડકો બી ઇમ્તિહાન લઈ રહ્યો હતો અને કઈ છે અમે કઈ જેવા તેવા અમે લોકો બી પાછા નહીં પડીએ. પુષ્પાની જેમ કઈ છે ઝુકેગાની સાલા. અને મમ્મીને કીધું કે આજે કામ કરી કરીને થાક્યા કઈક સ્પેશિયલ બનાય તો અહીંયા ઘડી કઈ છે મમ્મી બનાવી રહી છે દાલ બાટી. સાંજે હું નીકળી ગયો તો મારા ફ્રેન્ડ પાસે અને મારો ફ્રેન્ડ કહી રહ્યો હતો કે કઈ સારી જગ્યા જઈએ તો મેં કીધું ચાલ તારે તને સરસ મજાની જગ્યા પર લઈ જવું. અમે લોકો નીકળી પડ્યા હતા સરસ મજાના વિલેજમાં અને તાડને જોઈને તો ભાઈ યાદ આવી રહી છે તાળી. બટ ગઈ છે તાળીનો સીઝન જતો રહ્યો છે. ખેર અમે લોકો આવી ગયા હતા ફ્રેન્ડ ને ત્યાં અને આ લોકો ભાઈ ક્રિકેટ રમી રહ્યા છે. કેરીઓનો સીઝન ચાલી રહ્યો છે અને મારે ખાવી હતી કેરી અને ફ્રેન્ડના ખેતરમાં ગઈ છે આંબાનો ઝાડ. આપણને તો ગઈ છે કેરી પાડવાનો એક્સપિરિયન્સ નથી એ બી ગઈ છે પાકી. મારો ફ્રેન્ડ તો ભાઈ લાકડી લઈને વર્ગી પડે ભાઈ દે સપાટા. ભાઈબંધને તો ફૂલ એક્સપિરિયન્સ છે. એક સોટી મારે તો ભાઈ કેરી પડી જાય. એકદમ નિશાનેદાર માણસ છે. એક કેરીઓ લાવ્યો 2 કેરીઓ લાવ્યો. કેરીઓનો તો ઢગલો કરી નાખ્યો છે. મને કે જેટલી ખાવી એટલી ખાય. મેં બી ગઈ છે પાછો નહીં પડું. 4-5 કેરીઓ રમકાઈ નાખી છે.